બીજી વાત, અને સોમવારના દિવસે બપોરે 2 વાગ્યાથી મોરારી બાપુ પધારી રહ્યા છે. મોરારી બાપુના દિવ્ય પાવન પગલા આ ધરતી પર પડવા જઈ રહ્યા છે, કે જેના હસ્તે આપણે આ ભવનના શુભારંભ પૂર્વે ખાતમુહૂર્ત વિધિ જેમના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટના આંગણે મોરારી બાપુએ આપણને માનસ સદભાવના નામે વૃદ્ધો અને વૃક્ષો માટે એક રામકથાનું સુંદર આયોજન કર્યું હતું. મોરારી બાપુ આ લોકાર્પણ કાર્યક્રમમાં પણ પધારી છે, અમારા માટે પણ ગૌરવની વાત છે. સદભાવના વૃદ્ધાશ્રમ આજથી 10 વર્ષ પહેલા સંસ્થાની શરૂઆત કરવામાં આવી. વૃદ્ધો અને વૃક્ષો માટે ખૂબ મોટા પ્રમાણમાં આ કામગીરી કરી રહી છે સંસ્થા. ત્યારે એક વૃદ્ધો પથારીવશ નિરાધારો નિસંતાનો જે દુનિયામાં કોઈ ન હોય, કેન્સર હોય, પેરાલિસિસ હોય, ગંભીર બીમારીથી પીડાતા હોય, એવા વડીલો ક્યાં જાય? એવા વડીલોને નિઃશુલ્ક સાચવતી સંસ્થા. આ કદાચ કહી શકે કે આ વૃદ્ધાશ્રમ તમામ ભવનનું નિર્માણ થશે એટલે ભારત નહીં પણ વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે. કારણ કે કહેવાય કે વૃદ્ધાશ્રમ હકીકતમાં ન હોવા જોઈએ, પણ આ વૃદ્ધાશ્રમ ને વેગ મળે છે. સદભાવના વૃદ્ધાશ્રમ સારી રીતે વૃદ્ધાશ્રમ બનાવે છે. એનું કારણ શું? જેનું દુનિયામાં કોઈ નથી એવા વડીલો માટેનું આ આશ્રયસ્થાન છે. પ્રકૃતિ અને પર્યાવરણ આ બાબતે સદભાવના વૃદ્ધાશ્રમ ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી કરી રહી છે. ત્યારે એક વૃક્ષ વાવીને ઉછરે. વૃક્ષો વવાય તો ખૂબ છે, લાખો કરોડો વૃક્ષો વવાય છે, પણ વાવેલું વૃક્ષ દરેક વૃક્ષ ઉછરે એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ સંપૂર્ણ જવાબદારી સાથે વૃક્ષારોપણ જ નહીં પણ વૃક્ષ ઉછેર અભિયાન ચલાવે છે. ત્યાં સુધીમાં 1.25 કરોડ કરતા વધુ ઝાડ ગુજરાતની ધરતી પર ઉછેર મોટા કરી દીધા છે. આવનારા સમયમાં સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવી ઉછેરવાના સંકલ્પ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરી રહી છે. આ ઉપરાંત ઊંઘા અબોલ જીવો માટે બળદ આશ્રમ, જે બળદ રસ્તે નહીં રજળવો જોઈએ એવા ભાવ સાથે સદભાવના બળદ આશ્રમ ચલાવી રહી છે. નિઃશુલ્ક રાજકોટની અંદર નિઃશુલ્ક એનિમલ હોસ્પિટલ ચલાવી રહી છે, કે કોઈ પણ પશુ હોય, કબૂતર થી લઈને ઊંટ સુધીના દરેક પશુઓની સેવા અને સારવાર કરી રહી છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં સદભાવના રાજકોટની અંદર 2 મેડિકલ સ્ટોર ચલાવી રહી છે. એક સેવાકીય ક્ષેત્રોમાં સદભાવના વૃદ્ધાશ્રમ જોડાયેલા છે. બરાબર છે. જે આ વૃદ્ધાશ્રમ નિર્માણ થઈ ગયું છે, તો અહીંયા કેટલા વૃદ્ધો રહી શકે પ્રેમથી એવી વ્યવસ્થા? આખા ભવનનું નિર્માણ પૂર્ણ થાય ત્યારે 5000 વડીલો માટે નો આ મહાસંકુલ બનશે. 5000 વડીલોને આશ્રય આ સંકુલની અંદર મળે એવા પ્રકલ્પ સાથે આ કામગીરી કરી રહ્યા છે. અને આ પ્રકલ્પના મુખ્ય દાતા આપણે વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિવાર, એમના દિવ્ય સ્તનનાથ એમના ભાઈ હસુભાઈ અને બેન ભૂમિબેન, એમના સહયોગથી આપણને ખૂબ કરોડો રૂપિયાનું માત્ર રકમનું અનુદાન મળ્યું. આ ભવનનું નામ પણ આપણે વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ રાખ્યું છે. બરાબર. અને અહીંયા વિશેષ સુવિધાની વાત કરીએ તો કઈ કઈ સુવિધાઓ વડીલોને એક વડીલોને રહેવા માટેની અદ્યતન સુવિધાઓ સાથેના રૂમ છે. એક રૂમ 500 સ્ક્વેર ફૂટ કરતા પણ વિશાળ છે. એક રૂમ ની અંદર 4 બેડ છે. એક રૂમ ની અંદર 4 વડીલો રહી શકે. 4 વડીલો માટે 4 બેડ, 4 એના ટેબલ, 4 કબાટ પોતાની વસ્તુઓ મૂકી શકે એના માટે 4 કપોર્ડ છે, ટીપોય છે. એક રૂમ ની અંદર સોફો છે. દરેક રૂમ ની અંદર 2 એટેચ ટોયલેટ બાથરૂમ છે. ટોયલેટ બાથરૂમ પણ મોટા છે, કે જેની અંદર વ્હીલચેર સાથે વડીલોને પથારીવશ હોય વડીલોને વ્હીલચેર સાથે જે અંદર જે લઈ જઈએ નવડાવી સાફ કરી અને પાછા લાવી શકીએ. દરેક રૂમ ની અંદર 2 એટેચ ટોયલેટ બાથરૂમ છે. એની સેવા સારવાર કરી શકે. મેડિકલ ટ્રીટમેન્ટ દરેક મળી રહે એના માટે હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક વિભાગના ડોક્ટરોની પણ હાજરી હોય છે. એક વડીલને સેવા સારવાર, ડ્રેસિંગ દરરોજ કરવું પડતું હોય, ડાયપર દરરોજ ચેન્જ કરવા પડતા હોય. પથારીવશ વડીલો છે, નળીથી ખોરાક આપીએ છીએ, મોટેથી ખોરાક લઈ શકતા નથી એવા વડીલો પણ છે. એક વડીલની સારામાં સારી સેવા અને સારવાર થઈ શકે તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. વાહ. સદભાવના રાજકોટની સંસ્થા અને રાજકોટ જેને સ્વીકારે, જેને પ્રેમ કરે એના માટે મરી પણ એવું કહીએ. ત્યારે સદભાવના સંસ્થાને રાજકોટ વાસીઓનો કેટલો પ્રેમ? સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાને ફક્ત રાજકોટ વાસીઓ જ નહીં, સમગ્ર ગુજરાત વાસીઓ, સમગ્ર દેશવાસીઓ અને સમગ્ર દુનિયાનો જ્યારે પ્રેમ અને સહાનુભૂતિ મળે છે. કારણ કે વૃદ્ધો અને વૃક્ષો આ બંને સાથે સદભાવના વૃદ્ધાશ્રમ સંકળાયેલ છે, જીવદયા સાથે સંકળાયેલ છે. રાજકોટના લોકોનો કોઈ અનહદ પ્રેમ મળ્યો છે, પણ સાથે સાથે સમગ્ર ગુજરાતના લોકોનો આટલો પ્રેમ મળ્યો છે, સમગ્ર દેશના લોકોનો પ્રેમ મળ્યો છે. વિદેશમાં વસતા લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ, પ્રેમ અને એની ઊંફ જયારે મળી છે ત્યારે એક વ્યક્તિ વૃક્ષો પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે, ઘરની સેવા પ્રત્યે એની લાગણી બતાવે છે ત્યારે એમને પણ ખૂબ અનહદ આનંદ થાય કે રાજકોટ વાસીઓ સદભાવનાનો પોતાનો પરિવાર માને છે. આપ સૌને સદભાવના પરિવારમાંથી અહીંયા ખાસ આમંત્રણ છે. આપ સૌ પણ પધારજો અને એને કહેવાય કે આપનો પ્રેમ સદભાવના પ્રત્યે વરસાવજો.